આવનારા તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના આજરોજ પોલીસ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી। આવનાર તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ। ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારોની સિઝનમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે વિસ્તારમાં શાંતિ અને સલામતીનો માહોલ સ્થાપિત રહે તે સુનિશ્ચિત કરવાનો છે। ભેસ્તાન વિસ્તારના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થયેલા કાફલાનો હેતુ જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવા અને અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે કાયદાનો ભંગ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે તહેવારો દરમિયાન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે નજર રાખવામાં આવશે। આ ફ્લેગ માર્ચથી સ્થાનિક લોકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો અને પોલીસ જનતા વચ્ચેના સહકારને પણ બળ મળ્યું। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સેક્ટર 2 સર ડીસીબી ઝોન 6 સર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી જે રમજાન માસ ચાલી રહ્યો છે એના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ સના મિલથી એકતા ચોક જેવા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ ફ્લેગ માર્ચમાં હું એસીપી જે ડિવિઝન પીઆઈ ભેસ્તાન એક 4 પીએસઆઈ 40 પોલીસ માણસોએ ભાગ લીધેલો। આ ઉપરાંત અમારી તમામ પીસીઆરએ પણ આ ફ્લેગ માર્ચમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું ભાગ લીધેલ છે અને ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે।